આજકાલ વધારે લોકો એક જ સમસ્યાથી હેરાન થાય છે. એ શું છે? આ વધતું પેટ. ખાસ કરીને આપણું બેઠાડું જીવન અને આપણું એવો ડાયટ કે જેમાં સૌથી વધારે જંક ફૂડનો સમાવેશ થાય કે જેના લીધે આ પેટ વધતું ને વધતું જતું હોય છે. આપણને એવું થાય કે મેં બધું કરીને ટ્રાય કરી લીધી, જીમ કરી લીધી, એક્સરસાઇઝ કરી લીધી, ડાયટ કરી લીધું, છતાં આ પેટ તો ઓછું થવાનું નામ જ નથી લેતું. તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આજે હું એવી 3 સરળ ટિપ્સ બતાવીશ કે જેની મદદથી તમે માત્ર 15 જ દિવસમાં તમારા બેલી ફેટને દૂર કરી શકો છો. તો કઈ એ ટિપ્સ છે એ આપણે જાણીશું, પણ એના પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે બેલી ફેટ કેમ વધે છે. મિત્રો, ફેટ બે પ્રકારના હોય. પહેલું છે જે સબક્યુટેનસ ફેટ, જે ચામડીના નીચેના લેયરમાં હોય છે, અને બીજું છે જે વિસરલ ફેટ, જે આપણા શરીરના અંગો હોય છે એની ફરતે રહેલું હોય છે. અને આ વિસરલ ફેટના લીધે જ આપણું બેલી ફેટ વધારે દેખાતું હોય છે, આપણું પેટ બહાર નીકળતું દેખાતું હોય છે. તો આ ફેટને દૂર કેમ કરવું? કારણ કે વિસરલ ફેટ એ બહુ જિદ્દી ફેટ છે. તમે ગમે તેટલી કસરતો કરશો, આપણને એવું થશે તમે પેટની કેટલી કસરતો કરી, સીટઅપ કરી, પ્રાણાયામ કર્યા, તો પણ પેટ ઓછું કેમ નથી થતું? કારણ કે તમે જ્યારે પેટની જેટલી પણ કસરતો કરો ને એના માટે સબક્યુટેનસ ફેટ ઓછું થાય છે. વિસરલ ફેટ તો લગભગ 2 થી 3% તો માંડ ઓછું થતું હશે. કેમ? કારણ કે વિસરલ ફેટનું સીધું કનેક્શન હોર્મોનલ સાથે છે. માટે જો શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, જેના લીધે શરીરમાં ઇન્સ્યુલિન મેટાબોલિઝમ હોય એ આપણું ડિસ્ટર્બ થાય છે, જેના લીધે આપણે શરીરના બ્લડ પ્રેશર છે, હાર્ટ ડિઝીઝના રોગો છે, કિડની ડિઝીઝના ફંક્શન આપણે લોસ થાય છે, આપણને લીવર સિરોસિસ કે લીવરને લઈને કઈ પણ બીમારી થતી હોય છે. આવી બધી બીમારીઓ આપણને હોર્મોનલ ડિસઓર્ડરના લીધે જ થતી હોય છે, જેનું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કનેક્શન આપણા બેલી ફેટ સાથે હોય છે. માટે વિસરલ ફેટને દૂર કરવા માટે આપણા હોર્મોનને બેલેન્સમાં લાવવા ખૂબ જ જરૂરી હોય છે. આના માટે તમે ગમે એટલી કસરતો કરો છતાં ફરક નહીં પડે. જો તમારા હોર્મોન બેલેન્સમાં હોય તો તમે આને ઝડપથી દૂર કરી શકો છો. માટે જ આજે એવા 3 સ્ટેપ છે કે જેની મદદથી હોર્મોનલ પણ બેલેન્સમાં રહે અને બેલી ફેટને પણ આપણે ઝડપથી દૂર કરી શકીએ. તો એના માટેનું પહેલું સ્ટેપ છે એ છે ચેન્જ ડાયટ. આપણે જે પણ વસ્તુઓ ખાઈએ છીએ એમાં સૌથી વધારે ઇન્સ્યુલિન હોતું હોય છે, ને જે પણ આપણે ફૂડ લઈએ ને એમાં ઇન્સ્યુલિન સ્પાઇક સૌથી વધારે આવતો હોય છે. અને આ વિસરલ ફેટનું સીધું કનેક્શન ઇન્સ્યુલિન સ્પાઇક સાથે હોય છે. માટે તમે જેટલું વધારે ખાશો એટલો ઇન્સ્યુલિન સ્પાઇક વધારે આવે, એટલું જ આપણા શરીરમાં ફેટ વધે છે. કેમ ઇન્સ્યુલિન સ્પાઇક વધારે આવે? કારણ કે આપણા ફૂડમાં મોસ્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ વસ્તુ જ રહેલી હોય છે કે જેના લીધે ઇન્સ્યુલિન સ્પાઇક વધારે આવતો હોય છે. અને જેટલું તમે કાર્બોહાઈડ્રેટ વધારે લો એટલું તમારા શરીરમાં ફેટ વધારે કન્વર્ટ થતું હોય છે. અને કાર્બોહાઈડ્રેટ ફૂડ જેવા કે આપણે ડેઈલી રૂટીનમાં લેતા હોઈશું એ છે ઘઉં, બેકરી પ્રોડક્ટ, ભાત, ચા, કોફી, નમકીન, આવી બધી વસ્તુઓ છે, મીઠી વસ્તુઓ છે, મીઠાઈઓ છે કે જેના લીધે સૌથી વધારે ઇન્સ્યુલિન સ્પાઇક આવતો હોય છે. તો સૌથી પહેલા આપણે એ જ વસ્તુ કરવાની છે કે આ ટોટલી વસ્તુને 15 દિવસ માટે બંધ કરી દેવાની છે. તમારે જેમાંથી સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ મળે છે એવું છે ઘઉં છે, મેંદો છે, બેકરી પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ છે, બિસ્કિટ છે, કુકીઝ છે, ચા છે, કોફી છે, અમુક ફ્રૂટ જેવા કે કેળું છે, કેરી છે, દ્રાક્ષ છે, મીઠી વસ્તુઓ છે, મીઠું દહીં છે. આ બધી વસ્તુઓને તમે ખાલી 15 દિવસ માટે પણ સ્ટોપ કરીને જોવો ને તો તમને જ ખબર પડી જશે. તમારું શરીર પણ બેલેન્સમાં આવશે, જે હોર્મોન ડિસ્ટર્બ થયા હોય એ પણ ઓછા આવશે. કારણ કે આ બધું વસ્તુઓ નહીં લાવો તો ઇન્સ્યુલિન સ્પાઇક નહીં આવે, ને ઇન્સ્યુલિન સ્પાઇક નહીં આવે તો જેના લીધે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમારું ફેટ છે માં કન્વર્ટ નહીં થાય અને તમારું વિસરલ ફેટ છે તમારું ઓછું થવા લાગે છે. તો તમને બધાને એવું થાય કે મેડમ ખાવું શું? તો તમે આની જગ્યાએ બીજા કેટલા ઓલ્ટરનેટિવ વસ્તુઓ છે, જેમ કે ઘઉંની જગ્યાએ તમે બાજરી, જુવાર કે રાગી ખાઈ શકો છો. ભાતની જગ્યાએ તમે કઠોળ કે કઠોળની દાળ ખાઈ શકો છો. ચા અને કોફી પીવી હોય તો તમે ખાંડ વગરની પીવો. તમે દૂધ લઈ શકો છો. બીજા ઘણા સિઝનલ ફ્રૂટ છે એ પણ બધી વસ્તુઓ તમે લઈ શકો છો કે જેના લીધે તમારું કાર્બોહાઈડ્રેટ નહીં વધે અને તમારું બેલી ફેટ પણ નહીં વધે. પરંતુ આ વસ્તુ તમે રેગ્યુલર 15 દિવસ ફોલો કરો તો તમને રિઝલ્ટ દેખાશે. કારણ કે વેઇટ લોસ કરવું, બેલી ફેટને દૂર કરવું એમાં એકદમ ડિસિપ્લિન ફોલોઅપ લેવું જરૂરી છે કે જેના લીધે તમે ઝડપથી આ ફેટ દૂર કરી શકો. પરંતુ ખાલી આ એક વસ્તુથી જ નહીં, બીજો અને ત્રીજો સ્ટેપ પણ જાણી લો કે જેની મદદથી તમે ઝડપથી તમારા બેલી ફેટને દૂર કરી શકો. તો હવે વાત કરીએ બીજા સ્ટેપની, એ છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ.
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં એવું હોય કે તમારે અમુક કલાક જ જમવાનું હોય છે અને અમુક કલાક માટે તમારે ફાસ્ટ કરવાના છે. તમને જે રીતે પસંદ પડે તમે એ પ્રમાણે કરી શકો છો. જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું તો હું બપોરના 2 વાગ્યાથી બીજે દિવસના સવારના 8 વાગ્યા સુધી ફાસ્ટિંગ કરું અને સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ જમું, જેનાથી મારું 16 કલાકનો ફાસ્ટિંગ થાય અને 8 કલાકનો મારો ઇટિંગ પીરિયડ હોય, જેના લીધે મારું પેટ વધે નહીં. અને જેમાં તમે જ્યારે ફાસ્ટિંગના સ્ટેજમાં હોય ત્યારે બોડીને જે એનર્જીની જરૂર પડે એ આપણા ફેટમાંથી કટ ડાઉન કરીએ કે જેના લીધે ફેટ આપણું ઝડપથી દૂર થાય છે. પરંતુ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો ત્યારે એને સરખી અને સાચી રીતે કરવી ખૂબ જરૂરી છે કે જેનાથી તમને રિઝલ્ટ મળે. તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો પણ જ્યારે ફાસ્ટિંગ પૂરું થાય અને ઈટિંગ ટાઈમ શરૂ થાય એટલે બહુ ભૂખ લાગી છે, ચાલ ને કંઈક ખાઈ લો, એટલે ફટાફટ કંઈ પણ પડીકા ખાઈ લો, તો આજ તો બ્રેડ ખાવી છે, આજ તો પફ ખાવો છે, આજે આ વસ્તુ ખાવી છે, આજે તો 2-4 પરોઠા ખાવા છે, આ બધી વસ્તુઓ લેશો તો તમને રિઝલ્ટ નહીં દેખાય. કારણ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પછી જ્યારે બી ઇટિંગ પીરિયડ આવે ત્યારે એવા ફૂડ લો કે જેમાં લો કાર્બોહાઈડ્રેટ હોય ને એવા ફૂડ લો કે જે તમને ઝડપથી પચી જાય. તો હંમેશા માટે શરૂઆત એકદમ લાઇટ વસ્તુથી કરો. તમે પૌવા લઈ શકો કે ઉપમા લઈ શકો છો કે બેસનના ચીલા લઈ શકો. તમે કોઈ પણ સિઝનલ ફ્રૂટ થી લઈને સ્ટાર્ટ કરો કે જેનાથી તમારી બોડીની ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થાય, મેટાબોલિઝમ એક્ટિવ થાય અને તમારું વેઇટ લોસ પણ ઝડપથી થાય છે. તો આ રહ્યો બીજો સ્ટેપ કે જે જાણવું ખૂબ જરૂરી છે કે એને કઈ રીતે ફોલો કરવું. જો તમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની સાચી રીત નથી ખબર, કઈ રીતે કરવું એ નથી ખબર, તો મેં નીચે નંબર આપેલો છે, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો કે કમેન્ટમાં મને પણ લખી શકો છો કે કઈ રીતે કરવું અને કેટલી પ્રમાણમાં કરવું કે જેનાથી તમે તમારું બેલી ફેટ ઝડપથી દૂર કરી શકો. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ત્રીજા સ્ટેપની. એ શું છે? મેટાબોલિક એક્સરસાઇઝ ફોર બેલી ફેટ. તમે ગમે એટલું ડાયટ કરો, ડિસિપ્લિન રાખો, પણ સાથે તમારે એક્સરસાઇઝ કરવી પણ ખૂબ જરૂરી છે. હું તમને દિવસની ખાલી 10 થી 15 મિનિટ જ એક્સરસાઇઝ કરવાની કહું છું કે જેનાથી તમે તમારું બેલી ફેટને ઝડપથી દૂર કરી શકો. તો એના માટે સ્ટાર્ટિંગમાં કઈ રીતે કરવું? તો સવારે ઉઠ્યા પછી બોડીને થોડુંક વોર્મ અપ કરીને તમારે જગ્યા પર જ 5 મિનિટ દોડવું. પછી તમારે 10 સૂર્ય નમસ્કાર કરવા, 1 થી 2 મિનિટનું કપાલભાતી જે પ્રાણાયામ આવે છે જેના લીધે આપણું પેટ ઝડપથી ઘટવા લાગે છે એ વસ્તુઓ કરે. પછી તમને કોઈ પણ હાઈ મિનિટની 5 મિનિટની કોઈ પણ એક્સરસાઇઝ જેવી કે સિટઅપ કરી શકો કે ઝડપથી ઉઠક બેઠક 10 થી 15 કરી શકો. આવી રીતે તમારે 10 થી 15 મિનિટ એક્સરસાઇઝ કરવાની. ને જે આ સાયકલ બતાવીને એ સાયકલ એ જ મિનિટમાં 2 થી 3 વાર રિપીટ કરવાની રાખો કે જેનાથી તમારી કેલરી બર્ન એક્સરસાઇઝ થાય અને તમારો ઝડપથી બેલી ફેટ દૂર થાય. કારણ કે તમે જ્યારે પણ એક્સરસાઇઝ કરો ત્યારે તમારા ફાસ્ટિંગ અવરમાં હોય. ફાસ્ટિંગ અવર દરમિયાન આપણે બોડીને જે પણ ઉર્જાની જરૂર પડે, શક્તિની જરૂર પડે એ ફેટમાંથી કટ ડાઉન થાય, જેનાથી ફેટ કટ ડાઉન ઝડપથી થાય છે અને તમારું બેલી ફેટ પણ ઝડપથી દૂર થાય છે. તો મિત્રો આ છે એવા 3 સ્ટેપ કે જેની મદદથી તમે બેલી ફેટને માત્ર ને માત્ર 15 દિવસમાં દૂર કરી શકો છો. પરંતુ આમાં ડિસિપ્લિન રાખવું ખૂબ જ જરૂરી છે. ફરજિયાત કરો કે આજે એક દિવસ સ્કીપ કરી નાખો, આજે એક દિવસ આ ખાઈ લો, એવું નહીં ચાલે. જો તમારે તમારા પેટને ઘટાડવું હોય, પેટ દેખાતું ખરાબ લાગે છે અને ઓછું કરવું હોય તો આ વસ્તુ 15 દિવસ રેગ્યુલર ફોલોઅપમાં રહો કે જેની મદદથી તમે ખુદ ચેન્જ જોશો કે તમારી શરીરમાં શું ચેન્જ આવે છે. ને આવી રીતે તમે કોઈ બી એક્સરસાઇઝ કરો કે ડાયટ પ્લાન ફોલો કરો કે જેના લીધે આખી બોડી તમારી એનર્જેટિક ફીલ થાય છે, બોડીમાં જે પણ રોગો એ બધા જતા જોવા મળે છે. તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કે તમે આ પ્લાન ફોલો કર્યા પછી તમારા બોડીમાં શું ચેન્જ આવ્યો છે કે જેનાથી બીજા પણ મોટિવેશનલ મળે અને બીજા પણ આ વસ્તુ અજમાવે કે જેનાથી એ લોકો પણ એનું ઝડપથી બેલી ફેટ દૂર કરે. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે આ વસ્તુઓ તમારે કઈ રીતે ફોલો કરવી. જો તમે તમારો પર્સનલ ડાયટ પ્લાન કે વેઇટ લોસની જર્ની કરવા માંગતા હોય તો મેં નીચે નંબર આપેલો છે, તમે મને કોન્ટેક્ટ કરીને તમારી વેઇટ લોસની જર્ની મારી સાથે સ્ટાર્ટ કરી શકો છો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ચેનલ પર વિડીયો જોતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને નવી ને નવી હેલ્થ રિલેટેડ વિડીયો માહિતી મેળવતા રહો.